ગોલોકધામમાં શ્રી શ્યામ સુંદર સૌપ્રથમ બ્રહ્મસંબંધ કોને કરાવી રહ્યા છે અને શ્રી શ્યામ સુંદરે પોતાના ધ્યાન કક્ષમાં શ્રી નારદજીને ભૂતલ પરનું એવું તે કયું અલૌકિક દ્રશ્ય બતાવ્યું કે જેના કારણે શ્રી નારદજી અતિ પ્રસન્ન થયા. તો ચાલો આપણે એક આંટો ગોલોકધામમાં મારીને ફરી પાછા ભૂતલ પર આવી જઈશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું શ્રી વલ્લભ અવતારના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રી વલ્લભ અવતારના 2 પ્રકરણોનો રસ દર્શન આપણે કરી ચૂક્યા કે જેમાં શ્રી સ્વામિનીજીનો મનોરથ અને ત્યારબાદ શ્રી નારદજી શ્રી શ્યામ સુંદર પાસે આવે છે અને દેવી જીવોના ઉદ્ધાર માટે પ્રભુને વિનંતી કરે છે કે આપ હવે ભૂતલ પર અવતાર લો. અને શ્રી શ્યામ સુંદર શું કહે છે તેનું રસ દર્શન આપણે કર્યું. હવે આપણે જોઈશું કે દેવી જીવોના ઉદ્ધાર માટે શ્રી શ્યામ સુંદર શું કરવાના છે. તો ચાલો આપણે ગોલોકમાં એક આંટો મારી આવીએ. બોલો શ્રી શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જો કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્રી વૃષભાન દુલારી જો કી જય. શ્રી લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાયજી સ્મરણ કરતા દુષ્કૃત જાયજી કલિજન તરવા નહીં અવર ઉપાયજી યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાયજી ગાય શ્રુતિ ગુણ રૂપ હર્નિશ ધરી ધ્યાન વિચાર આનંદ રૂપ અનુપ સુંદર પામે નહીં કોઈ પાર પ્રાણપતિ પ્રાગટ્ય કારણ કાઈક કહું મતે મંદ હર સુર વિધાતા નવલહે સાક્ષાત બ્રહ્માનંદ. લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાયજી સ્મરણ કરતા દુષ્કૃત જાયજી. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણે શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય ઉત્સવની અગ્રિમ મંગલ વધાઈ સ્વરૂપે શ્રી વલ્લભ અવતાર જોઈ રહ્યા છીએ, તેનું રસ દર્શન કરી રહ્યા છીએ. બીજા પાઠમાં આપણે શ્રી કૃષ્ણ એવ ગતિર્મમ જોયું હતું. હવે ત્રીજું પ્રકરણ છે શ્રી નારદજીનો બ્રહ્મ સંબંધ. પ્રકરણ ત્રીજું શ્રી નારદજીનું બ્રહ્મ સંબંધ. બીજા પ્રકરણમાં આપણે જોયું કે ગોજારા કડી કાળથી ધરતી કણકણ ત્રસ્ત શરણાગત ભાવે વધ્યા નારદ પ્રભુ પરસ્ત. એટલે શ્રી નારદજીએ કડી કાળમાં જે ચાલી રહ્યું છે તે બધું જ વાત ઠાકોરજીને કરી. શ્રી કૃષ્ણ એવો ગતિર્મમ જોડિયા કહી જ્યાં હસ્ત નિમિત નારદને કરું ગિરધર વિચાર ગ્રસ્ત. એ પ્રકરણ આપણે જોયું. હવે આ ત્રીજું પ્રકરણ શ્રી નારદજીનો બ્રહ્મ સંબંધ. દારૂકને વિદાય કર્યા બાદ ભગવાન શ્રી કૃષ્ણના હૃદયમાં કેવું મનોમંથન ચાલ્યું હશે તેનો ખ્યાલ તો ઉચ્ચ કોટીના એવા સંતો ભક્તોને જ આવી શકે કે જેમણે નિત્ય લીલાના વ્યાસંગી આ શ્યામ શ્યામાના એક પ્રાણ બે દેહ રૂપી યુગલ સ્વરૂપની સાક્ષાત અનુભૂતિ કરી હોય. પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ અને પ્રેમ શક્તિ પરમેશ્વરી શ્રી રાધિકાજી વચ્ચે
જે અનન્ય, અનુપમ અને અસીમ અનુરાગયુક્ત દાંપત્ય ભાવ હતો તે બ્રહ્મા વિષ્ણુ મહેશના પોતપોતાના સહધર્મચારિણી બ્રહ્માણી લક્ષ્મી પાર્વતી સાથેના અધિકૃત્ય દાંપત્ય ભાવ કરતા સહસ્ર કોટી ઉન્નત અને અપ્રતિમ હતો. એવું સમગ્ર દેવસભાએ કઈ કેટલીય વાર જાહેરમાં સહર્ષ સ્વીકાર્યું હતું. તેમ છતાં ઘણીએ વાર ભૂલોકની નિત્ય લીલા સ્થલીમાં કે ગોલોકની દિવ્ય લીલા ભૂમિમાં આ યુગલ સ્વરૂપની ઉત્કટ પ્રેમ ઉન્માદ સ્થિતિ નિહાળીને એમની વચ્ચેના પ્રણય કલહયુક્ત માન કોપ લીલાની ચરમ સીમા નિરખીને એને સામાન્ય માનવીય કક્ષાએ મુલાવવાની ભૂલ ખુદ બ્રહ્માજી જેવા પણ કરી બેઠા છે. તો પછી કળિયુગના માનવ દેહધારી સાહિત્ય સંગીત કલાના ઉપાસકો કરી બેસે એમાં શી નવાઈ? હકીકતમાં જગત પિતા શ્રી કૃષ્ણ અને જગત જનેતા શ્રી રાધા સ્વામીની વચ્ચેનું હૃદય એક્ય જ એટલું ઉચ્ચ કોટીનું હતું કે પુરુષોત્તમ શ્રી કૃષ્ણના પુરુષ દેહધારી હૃદયમાં શ્રી સ્વામિનીજીનું સ્ત્રી ભાવાત્મક ગૂઢ સ્વરૂપ બિરાજમાન હતું અને પરમેશ્વરી શ્રી રાધિકાજીના નારી દેહધારી હૃદયમાં શ્રી કૃષ્ણનું પુંભાવાત્મક ગૂઢ સ્વરૂપ ભારોભાર ભરેલું હતું. ફલતઃ રાધા અને કૃષ્ણ નામધારી બે ભિન્ન લીલા સ્વરૂપો જગત કલ્યાણ અર્થે ધારણ કરીને વિહરતા આ બંને પરમાત્મા સ્વરૂપો એકબીજાનો એક ક્ષણના હજારમાં ભાગ જેટલો પણ વિરહ સહન કરી શકે એમ હતા જ નહીં, કેમ કે બંને અદ્વૈત હતા, અવિભાજ્ય હતા અને એકરૂપ હતા. આમાંથી એક બીજી અગમ્ય અગોચર પરિસ્થિતિનું એવું નિર્માણ થયું હતું કે ક્યારેક જો શ્યામ સુંદર દ્વારા જાણીએ અજાણીએ શ્રી રાધા સ્વામિનીને માનલીલામાં પ્રવેશવાનું કોઈને કોઈ લૌકિક અલૌકિક નિમિત્ત અપાઈ જતું તો માનમાં કે રીસમાં અન્ન જળનો યા નિદ્રા સુખનો સંપૂર્ણ ત્યાગ કરીને ધ્યાન અવસ્થામાં લીન થઈ જતા સ્વામિનીજી પ્રાણાયામી શ્વાસોશ્વાસના પ્રત્યેક સ્પંદને ચિંતન ને ચિંતા તો શ્રી કૃષ્ણની જ કરતા હતા. એ સંદર્ભમાં કે હે શ્યામ, મારા જેવી જ વિરહ વ્યથાયુક્ત યાતના મારે કારણે જો આપને અત્યારે ભોગવવી પડતી હોય તો મને ક્ષમા કરશો. આવી ઉચ્ચ કોટીની અનન્યતા, તદાધીનતા અને તત્સુખ સુખિત્વની દિવ્ય અતિ દિવ્ય ભાવના જેના રોમ રોમમાં અહર્નિશ રટણ કરતી હોય એવી પોતાની અર્ધાંગના અંગભૂતા આહલાદીની શક્તિ રૂપા શ્રી સ્વામિનીજીના ચરણ કમળમાં અખિલ બ્રહ્માંડના નાથ શ્રી કૃષ્ણની અપરાજિત ઐશ્વર્ય શક્તિ સ્વયંભૂ પરાજિત થઈને આરોટી પડે એમાં શી નવાઈ? અને એટલે જ તો અત્યારે અંતર્યામી અવિનાશની ઐશ્વર્ય શક્તિ સ્વામિનીજીની સેવામાં ક્યારનીએ પહોંચી ગઈ હોવાથી પ્રભુને દારૂકને શોધવા મોકલવો પડ્યો કે સ્વામીની ક્યાં છે. કેવી વિચક્ષણ અને વિસ્મયકારી હતી શ્રીજીની આ લીલા. પરંતુ આજીવન બ્રહ્મચારી નારદ મુનિને તો સ્વામીની સ્વરૂપે ગોલોકી જીવન લીલામાં વિહરતા આ યુગલ સ્વરૂપ વચ્ચેની આવી અતૂટ ને અજોડી કૃપતાની કલ્પના ક્યાંથી આવે? અને પ્રભુ એમને આવી માનુષી ભાવી કલ્પના કરવાનો મોકોય શું કામ આપે? તેથી તો દારૂક સ્વામિનીના સમાચાર લઈને પાછો આવે ત્યાં સુધી પોતાની અદમ્ય જિજ્ઞાસા વૃત્તિને સંયમમાં રાખવા અને નારદજીને પોતાની હૃદયગત વિરહ વ્યથાનો અણસારોય ન આવી જાય તેની પૂર્ણ તકેદારી રાખવા ભગવાન શ્રી કૃષ્ણે પોતાના શ્રી નેત્રો દ્વાર ભણી અને શ્રી કર્ણો નારદ ભણી રાખીને મુનિવર સાથેનો વાર્તા તંતુ આયાસપૂર્વક જારી રાખ્યું. દારૂકને પરત આવતા ધાર્યા કરતા ઘણી વાર લાગી. તે ઉપરથી નંદનંદનને ખ્યાલ તો આવી જ ગયો કે સ્વામિનીજી હવે યમુના તટે પોતાને પ્રતીક્ષા કરતા ઠાડા નથી, જરૂર મંડપ મધ્યે પધારેલ છે. જો એમ ન હોત તો દારૂક ક્યારનોય દોડી આવ્યો હોત. અને તેથી હવે થોડી હાશ ને હળવાશ અનુભવતા શ્રી હરિએ નારદજીને પૃથ્વીલોક સંબંધી ઘણા બધા પ્રશ્નો પૂછ્યા અને નારદજીએ અતિ ઉત્સાહથી એના સચોટ ને સદ્રષ્ટાર્થ ઉત્તરો પણ આપ્યા. છેલ્લે સુદીર્ઘ ચાલેલી આ જ્ઞાનચર્યાનું સમાપન કરતા દેવર્ષિ નારદે બે કર જોડીને પ્રભુને પ્રાર્થના કરી કે હે સ્વામી, હે દીન દયાળુ પ્રભુ, અંતમાં હું તો આપને એટલી જ વિનંતી કરું છું
કે પૃથ્વી પરના પીડિતજનોનો ઉદ્ધાર કરવાનું સામર્થ્ય એકમાત્ર આપ જ ધરાવો છો, કારણ કે ભવાટવીમાં ભટકી રહેલા એમાંના ઘણા ખરા તો આપના આ ગોલોક ધામના જ દૈવી જીવો છે, જેઓ સારસ્વત કલ્પમાં આપ બેઉના લીલા અવતાર પૂર્વે યા પશ્ચાત કોઈને કોઈ પ્રકારની માનવીય ભૂમિકા ભજવવા પૃથ્વી પર જન્મ્યા હતા અને કર્મના સિદ્ધાંત અનુસાર પોતાના સંચિત કર્મોના ફળ રૂપે સદીઓથી 184 યોનિઓમાં આવાગમન કર્યા કરે છે. બીજી બાજુ કેટલાક ગૌલોકી દેવી જીવો એવા પણ છે કે જે આપની કે શ્રી રાધાજીની અવકૃપા પામીને ધરતી પર ફેંકાઈ ગયા પછી આપ બંનેની પુષ્ટિ પુનઃ પામવા જે કંઈ થઈ શકતું હોય તે બધું જ કરવા અત્યંત ઉત્સુક છે, પરંતુ યોગ્ય ગુરુના કે માર્ગદર્શકના અભાવે ઘડીમાં જ્ઞાન માર્ગે તો ઘડીમાં કર્મ માર્ગે તો ઘડીમાં ભક્તિ માર્ગે ભગવત પ્રાપ્તિનું ધ્યેય હાંસલ કરવા દિશા શૂન્ય બનીને અટવાઈ ગયા છે. પ્રભુ, તેથી હું આપને વારંવાર પ્રણામ કરું છું કે આપે સંભવામી યુગે યુગે વાળા કોલનું પાલન કરવા આપ આપના સર્વલીલા પરિકર સહિત પુનઃ પૃથ્વી પર અવતાર ધારણ કરો અને કળિયુગની કપટ જાળમાં ફસાયેલા આપના દૈવી જીવો પર અનુગ્રહ કરીને સુયોગ્ય ભક્તિ માર્ગ દ્વારા એમનો ઉદ્ધાર કરવા અને તેઓ પુનઃ ગોલોકમાં વાસ કરે એવી પુષ્ટિ પ્રદાન કરવા. નારદજી પોતાનું વિધાન પૂર્ણ કરે એ પહેલા તો પ્રભુના અંગત પ્રહરીએ ઝડપથી અંદર આવીને પ્રભુને પ્રણામ સહ જાણ કરી કે નાવિક દારુક પ્રભુને મળવાની અનુમતિ માંગે છે. શ્રી કૃષ્ણને લાગ્યું કે નારદજીની ઉપસ્થિતિ હવે કોઈ રીતે બાધક બને એમ નથી, તેથી આપે દારુકને સીધો અંદર જ મોકલવા પ્રહરીને આજ્ઞા કરી. અંદર આવેલો દારૂક નારદજીને ત્યાં બિરાજમાન જોઈ પ્રથમ તો કંઈ કહેતા ખચકાયો, પરંતુ પ્રભુની અનુજ્ઞા મળતા તે ધીમા અવાજે કહેવા લાગ્યો, સ્વામી, હું ગયો ત્યારે મહાદેવે યમુના તટે નહોતા, તેથી કિનારે નાવ લંગારીને હું એમને શોધવા અંદર ગયો. સમયાણે તેઓ શ્રીને શોધતો હું મહાપ્રસાદ ઉત્સવના મંડપે પહોંચ્યો તો ત્યાં મેં દૂરથી સ્વામિનીજીના દર્શન કર્યા. એક સ્તંભ પાછળ સંતાઈ જઈને મેં નિરખ્યું તો આપ શ્રી ચંદ્રાવલીજી અને લલિતાજીની સાથે પ્રત્યેક પંગતે ફરતા સૌ સ્વજનો મહેમાનોને અત્યંત પ્રેમ આગ્રહ કરીને જમાડી રહ્યા હતા. આટલું અવલોકીને પરત વળી ગયેલા મેં યમુના તટે આવીને જોયું તો પ્રસાદ આરોગી ચૂકેલા કેટલાક પરિચિત ગોપીગણ નૌકા વિહાર કરવા જઈ રહ્યા હતા. એમની વાતચીત પરથી જાણવા મળ્યું કે આપશ્રીની અનુપસ્થિતિને કારણે સ્વામિનીજીએ એવી જાહેરાત કરાવી દીધી કે આજનો મહારાસોત્સવ મોકૂફ રાખવામાં આવ્યો છે. તેથી નિરાશ થઈ ગયેલા ઘણા ખરા તો પોતપોતાના નિવાસ સ્થાને શયનાર્થ ચાલીએ ગયા છે. નારદજી આ બધું સાંભળીને ઝંખવાળા પડી ગયા. પોતાના લીધે જ આમ થવા પામ્યું હોવાનો ખ્યાલ આવી જતા તેઓ લજ્જિત પણ થઈ ગયા. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણે તો એકદમ ખડખડાટ હસી પડ્યા અને દારૂકને કહેવા લાગ્યા, દારૂક, તને પણ પ્રસાદનું નિમંત્રણ તો છે જ ને, તું ફરીથી ત્યાં જા અને તારી સાથે અહીંના બીજા જે કોઈ સેવકો જમવાના બાકી હોય તેમને પણ લેતો જા. પાછા ફરતા તું નૌકાના 2-4 ફેરા વધારે કરજે અને નંદ બાબાને તથા યશોદા માતાજીને ત્યાં રાત રોકાવું ન હોય તો સાથે તેડતો આવજે. જા. અને પ્રણામ કરીને જઈ રહેલા દારૂકને હાંક મારી પાછો બોલાવીને પ્રભુને એટલું જ કહ્યું કે તારે સ્વામિનીજીને સામે ચાલીને મળવા જવાની કોઈ જરૂર નથી, પરંતુ જો તેઓ તને જોઈ જાય અને મારા વિશે કંઈ જાણવાની જિજ્ઞાસા કરે તો એટલું જ કહેજે કે ઘણું મોડું થઈ ગયું હોવાથી હવે મારાથી અત્યારે ત્યાં આવી શકાય એમ નથી. જા અને ત્યાંથી આવ્યા બાદ છેલ્લા સમાચાર મને આપીને પછી તું જજે. તું આવીશ ત્યાં સુધી કદાચ અમે જાગતા જોઈશું. કહીને નારદજી સામે અર્થસૂચક દ્રષ્ટિ ફેંકી શ્રી કૃષ્ણ મંદ હસવા લાગ્યા. દારૂક વિદાય થયો એટલે આસન પરથી સફાળા ઊભા થઈ ગયેલા નારદજી શ્રી હરિની સાવ સન્મુખ આવી પ્રણામ કરતા બોલ્યા, મને અત્યંત દુઃખ છે, પરંતુ નાથ, હજી બહુ મોડું નથી થઈ ગયું. આપ સમય સાચવી લ્યો ને ત્યાં પધારો. હજી પ્રસાદ ઉત્સવ ચાલુ જ છે,
તેથી તેમાં ભાગ લઈ આપ સૌને મહારાસ લીલા રમાડો એવી મારી અંતર ઈચ્છા છે. પ્રભુ, હું તો હવે વિશ્રામ કરીશ અને કાલ સવારે આપના અને શ્રી રાધાજીના દર્શન કરીને વૈકુંઠ ધામ ચાલ્યો જઈશ. પણ કાળ જશે ને કેણી રહી જશે કે ગ્રહણ વેળા સાપ નીકળે એમ નારદજી ક્યાંથી નીકળી પડ્યા કે આખા મહોત્સવની મજા મારી ગઈ. નાથ, મુજ ગરીબ પર દયા કરો ને ત્યાં પધારો, નહીં તો બીજા બધા તો ઠીક, પણ રાધાજી તમને ક્યારેય માફ નહીં કરે, કેમ કે મેં આજે એમનો બહુ મોટો. બોલતા બોલતા મુનિવર તો સાવ ગળગળા થઈ ગયા. એટલે હરિએ એમનો હાથ ગ્રહીને એમને આસને બેસાડ્યા અને પછી ધીર ગંભીર સ્વરે કહ્યું, દેવર્ષિ, તમારે ત્યાં વૈકુંઠમાં તો આંસુય નથી ને નિશ્વાસ પણ નથી, શોક પણ નથી અને વિરહ પણ નથી, પરંતુ અમારે અહીં ગોલોકમાં તો આ બધું જ ભૂલોકથી આયાત થયું છે ને. એને અમે ખૂબ જ જતનથી ને જહેમતથી જાળવી રાખ્યું છે, કેમ કે રામ અવતારમાં અને કૃષ્ણ અવતારમાં આવા બધા માનવીય ભાવોની સ્વ અનુભૂતિ મેળવીને આવેલા અહીંના દૈવી જીવો અને સ્વયં અમે બંને પણ હવે દ્રઢપણે એવું માનતા થઈ ગયા છીએ કે આ બધું છે તો જ જીવન જીવવા જેવું લાગે છે. દુઃખ પછીનું સુખ, વિરહ પછીનું મિલન અને નિશ્વાસ પછીનો વિશ્વાસ એ તો તડકા પછીના છાંયડા જેવા, રાત પછીના દિવસ જેવા અને અંધકાર પછીના પ્રકાશ જેવા મીઠા ને મધુરા લાગે છે. અને તેથી અમારે અહીં તો આવું બધું સતત ચાલ્યા જ કરે છે. વળી તમે ક્યાં નથી જાણતા કે અમારા રાધા રાણીને વાત વાતમાં રિસાઈ જવાની ચૂક જૂની ટેવ છે, તો બીજી બાજુ મને પણ એમની ખીજવણી કરવાનો જો જરા પણ મોકો મળી જાય તો એને ઝડપી લેવાની સદીઓ પુરાણી આદત છે. કોઈ આને અમારી વિશેષતા ગણે કે પ્રેમ પરવશતા, પણ અમે બંને તો અમારી આ સ્વભાવગત લીલા સૃષ્ટિમાં સદા રમમાણ રહીએ છીએ. અને સાચું કહું, માત્ર અમને જ નહીં, સમગ્ર ગૌલોકને અમારી આ પ્રકારની લીલાઓ અત્યંત પ્રિયકર છે. મારી વાત કહું તો મુનિવર, મને પહેલેથી હસતી રાધા કરતા રડતી રાધા, પ્રફુલ્લિત પ્રિયાજી કરતા ઉદાસચિત શ્યામા પ્રાણથી અધિક પ્રિય લાગે છે, કેમ કે એ સ્વરૂપમાં જ મને ધરતીની વત્સલ જનેતા, પ્રેમાળ પત્ની, વહાલસોઈ ભગીની અને પ્યાર ભૂખી માસૂમ પુત્રીના ચાર રૂપ એક સામટા સ્વામિનીના માં જોવા મળે છે ને એક ક્ષણમાં હું ખરેખર ભાવ વિભોર થઈ જાઉં છું. આ મારું અંગત છતાં દિવ્ય સુખ છે. એટલે આજે જે કંઈ બન્યું તેનાથી તમારે દુઃખી થવાની કે માઠું લગાડવાની જરૂર નથી. આ તો બધું ચાલતું આવ્યું છે ને ચાલ્યા જ કરશે. વળી એક ગોપનીય વાત કહું, જો તમે યુગોથી તમારા આ નટખટ કિશોરને અને કામણગારા શ્રી કૃષ્ણને ઓળખવાનો દાવો કરતા હો, તો એમ કેમ માની લીધું કે આ જે કંઈ બન્યું છે બધું તદ્દન આકસ્મિક, અણધાર્યું ને અનૌપચારિક જ બન્યું છે? કેમ જાણ્યું કે આની પાછળ માનવ કલ્યાણની કોઈ ને કોઈ? ચાલો જવા દો એ વાત. જે થવાનું હતું તે થઈ ગયું. હવે એ બધું ભૂલી જઈને આવો આપણે હતા ત્યાં પાછા પહોંચી જઈએ. તમે કંઈક કહેતા હતા, દારૂક અંદર આવી ગયો ત્યારે દેવી જીવોનો ઉદ્ધાર, ગોલોકમાં પુનર્વાસ, પુષ્ટિ પ્રદાન એવું કંઈક યાદ રહી ગયું છે. એટલે હવે નિરાતે તમારી એ અધૂરી વાત પૂરી કરો, કેમ કે દારૂકેના સ્વામિનીના છેલ્લામાં છેલ્લા સમાચાર લઈને પાછો ન આવે ત્યાં સુધી આપણે આજે રાત્રિ જાગરણ કરવાનું જ છે. કહીને શ્યામસુંદર એમના સ્વભાવ મુજબ ખડખડાટ હસવા લાગ્યા. નારદજીને લાગ્યું કે મારા વાલાએ ખૂબ ચાલાકીથી આખી વાતને ફેરવી કાઢી, પણ આમે તે આ નટખટ નંદકિશોર આગળ કોઈનું ક્યાં કશું ચાલ્યું છે? તે નારદજીનું ચાલે. ભગવાન આગળ ન કોઈ તાર્કિક દલીલબાજી થાય કે ન કોઈ આંતરિક જિજ્ઞાસા અભિવ્યક્ત થાય. એટલે નારાયણ નારાયણ કહીને નારદજીએ પૃથ્વીના સમસ્ત દૈવી જીવોની અંતર્ગત અભિલાષા અંતર્યામી સમક્ષ ઠાલવી દીધી. હે પ્રભુ, ન કેવળ મારી બલકે દેવર્ષિ વેદવ્યાસથી માંડીને આર્યાવર્તના પ્રત્યેક ઋષિ મુનિની હવે તો એકમાત્ર તમન્ના છે કે આપ શીઘ્ર અતિ શીઘ્ર ભૂલોક પર અવતાર ધારણ કરો. વૈકુંઠના દેવદેવીઓ જ નહીં, સ્વયં બ્રહ્મા વિષ્ણુની પણ આ જ અભિલાષા છે. અને સૌ કોઈએ મારી સાથે કેવડાવ્યું છે કે જે રીતે રામ અવતારમાં અને કૃષ્ણ અવતારમાં આપના અવતાર કાર્યને અનુરૂપ વાતાવરણ સર્જવા આપણે પાર્વતીજી, લક્ષ્મીજી, પૃથ્વી દેવી, યોગમાયા ઇત્યાદિ દેવીઓની
અને શેષનાગ, કામદેવ, બ્રહ્મા, ઇન્દ્ર આદિ દેવોની સેવાઓ સ્વીકારી હતી અને એ સૌને કોઈને કોઈ રૂપે પૃથ્વી પર અવતારી આપના અવતાર કાર્યના સહભાગી કે નિમિત્ત બનાવ્યા હતા. તે રીતે આ વેળા પણ એમાંથી જેમની પણ સેવાની જરૂર હોય તેમને સત્વરે ધરતી પર અવતરવાની આજ્ઞા આપો અને પછી પ્રભુ આપ યોગ્ય સમયે યોગ્ય કુળમાં પ્રાદુર્ભાવ કરીને ધરતીનો ભાર હળવો કરો. દીનાનાથ, બ્રહ્મા, વિષ્ણુ સહિત સમસ્ત દેવતાગણ આપના પ્રાકટ્યની તીવ્ર પ્રતીક્ષા કરી રહ્યું છે અને પ્રાર્થી રહ્યો છે કે ત્રેતાના રામ અવતાર અને દ્વાપરના કૃષ્ણ અવતારની જેમ કળિયુગના આ કલ્કી અવતારની લીલાઓ નજરે નિહાળવાનું પુણ્ય સૌને કમાવા દો. આટલું કહીને ભાવવિભોર થઈ ગયેલા નારદજીએ પરબ્રહ્મ પરમાત્માને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. આવા પરદુખ ભંજક, પરોપકારી, નિસ્વાર્થી અને નિષ્કપટ મુનિવરની આ ભાવદશા જોઈને પરમ કૃપાળુ પરમાત્મા અત્યંત પુલકિત થયા અને નિજ આસન પરથી ઉઠીને આપે આ સર્વશ્રેષ્ઠ ભક્ત મુનિને ભોય પરથી ઉઠાડીને ખૂબ પ્રેમથી ગળે લગાડ્યા. ભક્ત અને ભગવાનના આ અભૂતપૂર્વ સ્નેહ આલિંગને અંતરિક્ષમાંથી નિહાળી રહેલા દેવતાઓએ દિવ્ય પુષ્પોની વૃષ્ટિ દ્વારા વધાવી લીધું. પછી નારદજીના સ્કંધે હાથ મૂકીને પ્રભુ તેમને પોતાના ગુપ્ત મંત્રણા કક્ષ તરફ દોરી ગયા અને ત્યાં એકાંતમાં પ્રભુને નારદજીએ કહ્યું, મુનિવર, હવે તમે ચિંતા મુક્ત થઈ જાઓ. તમારી આ દિવ્ય ભગવત ભાવના જરૂર સાકાર થશે અને સૌ દૈવી જીવોનું કલ્યાણ થશે. પરંતુ એક વાત બરાબર સમજી લો કે હજી તો કળીકાળ મધ્યાહને તપે છે, એટલે મારે ખુદને જે કલ્કી અવતાર લેવાનો છે તે માટેનો સમય હજી પાક્યો નથી અને તેથી મારે માટે હમણાં અવતાર ધારણ કરવો કોઈ પણ રીતે શક્ય નથી. પરંતુ એનો અર્થ એવો નથી કે હું તમને સૌને નિરાશ કરીશ અને મારા દેવી જીવોને હવે જાજો સમય ધરતીની નરક યાતનામાં રીબાવા દઈશ. એ માટેનો કોઈ વચલો રસ્તો મારે વિચારવો જ રહ્યો અને તે મેં વિચારી લીધો છે. તમારે જો એ દિવ્ય અવતારનું ગૂઢ રહસ્ય જાણી સમજીને પછી પૂર્ણ સંતૃપ્ત થઈને વૈકુંઠ ધામમાં જવું હોય તો તમને એકલાને ખાનગીમાં એ બધું કહેવામાં કે બતાવવા મને જરાય સંકોચ નહીં થાય, કેમ કે સકળ સૃષ્ટિમાં એક તમે જ યુગ યુગાંતરોથી મારા અનન્ય અને સર્વોત્તમ ભક્તની નિસ્વાર્થ ભૂમિકા ભજવતા આવ્યા છો. પરંતુ એ ગોપનીય રહસ્ય પ્રાપ્ત કરવાનો અધિકાર મેળવવા તમારે એક વૈષ્ણવી વિધિમાંથી પસાર થવું પડશે. તમારે મને તમારા ગુરુ તરીકે પ્રસ્થાપિત કરીને મારી પાસેથી બ્રહ્મ સંબંધ લેવું પડશે. બ્રહ્મ સંબંધ? એ વળી હું સમજ્યો નહીં પ્રભુ. નારદજીએ આશ્ચર્યથી પૂછ્યું. મોહક સ્મિત રેલાવતા ભગવાન બોલ્યા, સમજાશે, ધીરે ધીરે બધું સમજાતું જશે. જો તમારે આગામી અવતાર લીલાનું સ્વપ્ન સાકાર થતું જોવું હશે તો, પણ અત્યારે તો હે નારદજી, હું જેમ કહું તેમ કરવા તમે સંમત થઈ જાઓ, કેમ કે અત્યારે મને ખુદને એવો મનોરથ જાગ્યો છે કે મારી પાસેથી શિષ્ય ભાવે તમે પ્રથમ નામ મંત્ર સંબંધ અને પછી બ્રહ્મ સંબંધ અધિકાર કરીને ત્રિલોકના સર્વપ્રથમ પરમ વૈષ્ણવ થવાનું અહોભાગ્ય પ્રાપ્ત કરો. બોલો, થાવ છો ને સંમત? આવા ભગવત કાર્યમાં નારદજી કદી ના પાડે ખરા? એ તો પ્રભુ જેમ કહે તેમ કરવા સત્વરે તત્પર થઈ ગયા. પ્રસંગોચિત ગાંભીર્ય ધારણ કરીને ભગવાન શ્રી કૃષ્ણે ભક્ત નારદને કહ્યું, આજે હું સ્વયં તમને ગુરુ ભાવે 2 પ્રકારની દીક્ષા આપીને દીક્ષિત વૈષ્ણવ ઉદ્ઘોષિત કરવા માંગુ છું. પ્રથમ દીક્ષા છે નામ મંત્ર દીક્ષા અથવા અષ્ટાક્ષર મંત્ર દીક્ષા. 3 વાર બોલો, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. નારદજી 3 વાર બોલ્યા, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અને પ્રભુએ પોતાના શ્રી હસ્તે નારદજીના કંઠમાં તુલસીની પવિત્ર કંઠી બાંધી ને હૃદયપૂર્વક આશીર્વાદ આપ્યા. પછી પ્રભુ બોલ્યા, દેવર્ષિ, થોડી વાર પછી આપણે અહીંથી મારા અંગત ધ્યાન કક્ષમાં જઈશું, જ્યાં હું તમને આજે આપણી વચ્ચે થયેલ દિવ્ય ચર્ચાના પરિપ્રેક્ષ્યમાં એક અલૌકિક દ્રશ્ય દેખાડવા ઈચ્છું છું. પરંતુ એ માટેનો અધિકાર પ્રાપ્ત કરવા તમારે પ્રથમ અપ્રસમાં આવવું પડશે અને બ્રહ્મ સંબંધ નામની બીજી દીક્ષા ગ્રહણ કરવી પડશે. દેવ જોગે આજે તમે એ માટેની પાત્રતા તો સ્વયંભૂ પ્રાપ્ત કરી દીધી છે,
કેમ કે હું જાણું છું ત્યાં સુધી આજ સવારથી અત્યાર સુધીમાં તમે અન્નહાર ગ્રહણ કર્યો નથી, માત્ર ફળાહાર અને દુગ્ધાહાર આરોગીને સાત્વિક ઉપવાસ કર્યો છે. વળી આજ તમે મોટે ભાગે મન કર્મ વચનથી મારું સ્મરણ કરીને શરણાગત ભાવે શ્રી કૃષ્ણએ વગતિર્મમની જે ભાવના પ્રગટ કરી છે તેનાથી તમને બ્રહ્મ સંબંધ અંગીકાર કરવાનો દિવ્ય અધિકાર પણ પ્રાપ્ત થયો છે. અરે મારા પ્રભુ, તેથી હવે હું સેવકને બોલાવી આજ્ઞા આપું છું. એ તમને સ્નાન અર્થે યમુના તટે લઈ જશે અને જે કંઈ પૂર્વ પશ્ચાત વિધિ કરવાની છે તેની સમજ આપશે. તમે પરત આવશો ત્યાં સુધી હું બેઠક કક્ષમાં તમારી રાહ જોઈશ. એક કામ કરો, તમારી વીણા મને આપતા જાઓ. બહુ દિવસે આજે વીણા વાદન કરવાની ઈચ્છા થઈ આવી છે. અને પ્રભુને પોતાની વીણા સુપરત કરીને નારદજી થોડી જ વારમાં સેવક સાથે યમુના તટે ગયા. રાત્રિના સમયે ગોલોકી ગગનમાં પ્રકાશતા આજના પૂર્ણચંદ્રની ચાંદનીમાં યમુના મહારાણીના પાવનકારી દર્શન કરીને ગદગદ અને ધન્ય થઈ ગયેલા ભક્તવર્ય નારદજી એક બાજુ ભક્તિ બીના હૃદયે યમુના મૈયાની સ્તુતિ કરતા ગાઈ રહ્યા હતા. શ્રી કૃષ્ણને પ્રિય આપ છો, મમ દેહ સુંદર રાખજો. શ્રી કૃષ્ણને પ્રિય આપ છો, મમ દેહ પવિત્ર રાખજો. ભગવદ લીલામાં થાય પ્રીતિ, સ્નેહ એવો આપજો. જેમ આપના સંસર્ગથી ગોલોક પુષ્ટિમાં વહ્યો, મમ દેહ મન શ્રી કૃષ્ણને પ્રિય થાય એવા રાખજો. વિરહાર્તી માહે માતમા હૃદયમાં બિરાજજો. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. તો બીજી બાજુ એ સમયે ભક્ત નારદની દિવ્ય વીણાના તાર પોતાના શ્રી હસ્તે રણઝણાવીને એ દ્વારા પરબ્રહ્મ પરમાત્મા બ્રહ્મા વિષ્ણુ મહેશને અને સ્વર્ગલોકના અધિકૃત દેવદેવીઓને બિનતારી સંદેશ પ્રસારિત કરીને જાણ કરી રહ્યા હતા કે ભક્ત શિરોમણી નારદ અત્યારે ગોલોકધામમાં ત્રિભુવનના સર્વપ્રથમ પરમ વૈષ્ણવ બનવાનો દૈવી અધિકાર બ્રહ્મ સંબંધ દ્વારા પ્રાપ્ત કરવાની અદ્ભુત ગતિવિધિમાંથી પસાર થઈ રહ્યા છે. તે ધન્ય પ્રસંગ તમે સૌ દેવતાઓ અંતરિક્ષમાંથી નિહાળો. અનેક જિજ્ઞાસુ દેવ સમુદાયે અંતરિક્ષમાંથી શું અવલોક્યું? યમુના સ્નાન કરીને કિનારે આવેલા નારદજીએ સર્વપ્રથમ તો થોડીવાર પૂર્વે પ્રભુએ અંગીકાર કરાવેલી તુલસી માળા સેવકની વિનંતીથી શ્રી યમુનાજીમાં પધરાવી દીધી અને સેવકે આપેલી બીજી પવિત્ર વૃંદાકંઠી પોતાના હાથે કંઠમાં આરોપિત કરી. ત્યારબાદ સેવકે આપેલા કોરી ધોતી અને ઉપરણો આપે દેહ પર ધારણ કર્યા. એટલે પછી સેવકે પોતાની પાસેની એક સુવર્ણ દાબડીમાંથી ચપટી ભરી અને નારદજીના જમણા હાથમાં તે ધરાવીને કહ્યું, મુનિવર, પ્રભુએ વૃંદાવન ધામેથી આણેલી આ પવિત્ર વ્રજરજ છે. આપે પ્રેમથી આરોગો. નારદજીએ પૂર્ણ શ્રદ્ધા ભક્તિથી વ્રજરજ આરોગી અને મંદ મંદ વહેતા પવનમાં ફરફર ઉડતા ધોતી ઉપરણાથી વિભૂષિત થયેલા નારદજી સેવકની પાછળ પાછળ ભગવાનના શ્રી મંદિરે પધાર્યા. પ્રભુ મંદિરના દ્વારે આપના સ્વાગત અર્થે ઉભેલા એક અન્ય સેવકે ઝારીજીમાંથી પ્રભુનું ચરણામૃત આપને પીવા માટે આપ્યું અને હાથ ખાસા કરાવ્યા. આપની સમક્ષ વૈષ્ણવી તિલક કરવાની સામગ્રી તથા દર્પણ ધર્યા. પછી તિલકધારી શ્રી નારદજીને તે સેવક પ્રભુ પાસે દોરી ગયો. પ્રભુ તો દેવર્ષિની રાહ જોઈને ઠાડા હતા. નારદજીને પ્રભુ પાસે પહોંચાડીને સેવક વિદાય થયો એટલે શ્રી હરિએ નારદજીને બંને હાથની મુઠ્ઠીઓ વાળેલી રાખી પોતાને અનુસરવા જણાવ્યું. સ આનંદ આશ્ચર્ય અનુભવતા શિષ્ય મુનિ શ્રી નારદજી જગતગુરુ શ્રી કૃષ્ણ પરમાત્માની પાછળ પાછળ એમના દિવ્ય અંગત ધ્યાન કક્ષમાં પધાર્યા. નારદજીને અંદર પ્રવેશ કરાવીને
પ્રભુએ ધ્યાન કક્ષનું દ્વાર બંધ કર્યું. વિસ્મિત નયને નારદજીએ જોયું તો છત મધ્ય જડેલા અલૌકિક મણિરત્નોમાંથી સ્વયં પ્રકટતો દિવ્ય પ્રકાશ ધ્યાન કક્ષના આછા ઘેરા અંધકારને અદ્ભુત રીતે અજવાળી રહ્યો હતો. હવે પ્રભુ શ્રી કૃષ્ણે નારદજીને ધ્યાન કક્ષના એક ખૂણામાં ઊભા રહેવાની અને મનમાં શ્રી કૃષ્ણ શરણમનો અષ્ટાક્ષર મંત્ર સતત જપતા રહેવાની આજ્ઞા કરી. પછી આપે ધ્યાન કક્ષના પૂજા ગોખમાંથી તુલસી દળ લઈને નારદજીના હસ્તમાં આપ્યા અને કહ્યું, હે શિષ્ય નારદ, હવે હું જે રીતે બોલાવું તે રીતે તમે બ્રહ્મ સંબંધનો આ ગદ્ય મંત્ર ભાવાર્થ સહિત બોલજો. અને પ્રભુની આજ્ઞા અનુસાર નારદજીએ 84 અક્ષરનો એ મૂળ ગદ્ય મંત્ર અને પછી એનો ભાવાનુવાદ પ્રભુ પાસેથી શિષ્ય ભાવે ગ્રહણ કર્યો. આ મંત્ર ઉચ્ચાર પરિપૂર્ણ થયા બાદ નારદજીએ પ્રભુની સૂચના અનુસાર આપને સ્પર્શ ન થઈ જાય તે રીતે આપના શ્રીહસ્તમાં પેલા તુલસી દળ પાછા પધરાવ્યા અને પ્રભુએ તેનો સ્વીકાર કરીને પછી તે તુલસી પાનને પોતાની નિજ સેવાના ગોખમાં સમર્પિત કરી દીધા. પછી બ્રહ્મ સંબંધથી દીક્ષિત થયેલા શ્રી નારદ મુનિએ નિજ ગુરુ શ્રી કૃષ્ણ પરમાત્માને સાક્ષાત દંડવત પ્રણામ કરીને ગુરુ દક્ષિણામાં એવું વચન પ્રદાન કર્યું કે પૃથ્વી પરના દૈવી જીવોનો ઉદ્ધાર કરવાના પુણ્ય કાર્યમાં પોતાની જે કોઈ પ્રકારની સેવા પ્રભુને અભિષ્ટ હશે તે આપવા પોતે સદૈવ ઉત્સુક રહેશે. ત્યારબાદ ધ્યાન કક્ષની ઉત્તર બાજુની દિવાલે ગોઠવેલા એક વિશિષ્ટ પ્રકારના ધ્યાનાસન પર બિરાજવાની પ્રભુએ નારદજીને આજ્ઞા કરી અને તદ્દન મૌન ભાવે સામેની દિવાલ પર જે કંઈ દેખાય તે નિરખવા જણાવીને પ્રભુએ હવામાં પોતાનો દક્ષિણ હસ્ત હલાવ્યો. તેની સાથે જ સામેની દિવાલ પર જાણે કોઈ રંગભૂમિના પડદા પર ચલચિત્રનું કોઈ દ્રશ્ય મૂર્તિમંત થતું હોય તેમ પૃથ્વી પરનું એક લૌકિક દ્રશ્ય સાકાર થયું, જેને દેવર્ષિ નારદ દિગ્મૂઢ થઈને ટગર ટગર નિહાળી રહ્યા. આહા, કેવું ભવ્ય હતું એ દ્રશ્ય! માનવીય આવાસના એક વિશાળ પ્રાંગણમાં કોઈ ભવ્ય યજ્ઞ મંડપનું આયોજન થયું હતું. કેળાના તાજા પાન અને આસોપાલવના લીલાછમ તોરણોથી સુશોભિત એ યજ્ઞ મંડપ મધ્યે કેસરી યજ્ઞ ધ્વજ હવામાં લહેરાઈ રહ્યો હતો. પરિવારના સ્વજનો, આમંત્રિતો, બ્રાહ્મણો અને ઋત્વિજોથી ભર્યા એ યજ્ઞ મંડપમાં કોઈ વિશિષ્ટ પ્રકારના યજ્ઞ મહોત્સવની દિવ્યતા અને પવિત્રતા વ્યાપી ગયા હતા અને પ્રજ્વલિત અગ્નિકુંડ રૂપી યજ્ઞ દેવના દર્શન કરતા સૌ કૃતકૃત્યતા અનુભવી રહ્યા હતા. અમુક તબક્કે વેદ મંત્રના સમાપન સાથે ઘી ભરેલા કમંડળ યજ્ઞવેદીમાં ઠાલવી દેવાતા હતા. તેની સાથે સાથે જવ, તલ, તાંદુલ, સરસવ ઇત્યાદિ સુપડે હોમાતા હતા. વેદીનો પવિત્ર અગ્નિ તળ અવાજ સાથે વધુ જોરથી પ્રજ્વલિત થતા એની અગ્નિ શિખાઓ વધુ ને વધુ ઉન્નત થઈ જતી હતી. અગ્નિહોત્રી બ્રાહ્મણ વૃંદની સામે ગોઠવાયેલા સુખડના બાજોઠો પર પોતાની બંને સહધર્મચારિણીઓની વચ્ચે પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા એક તેજસ્વી પુરુષ યજમાન રૂપે બિરાજમાન હતા. તે સ્વયં પેલા ઋત્વિજોની સાથે વેદ મંત્રોનું ભક્તિભાવપૂર્વક ગાન કરી રહ્યા હતા. તેમણે રેશમી વસ્ત્રો પરિધાન કર્યા હતા. લલાટમાં ભગવત તિલક અને દ્વાદશ મુદ્રાઓ ધારણ કરી હતી. ગળામાં રુદ્રાક્ષની માળા શોભતી હતી અને તેમનું મુખારવિંદ પવિત્રતાના તેજથી ઝળહળતું હતું. એક બાજુ સ્વાહા સ્વાહાના મંત્ર ઘોષ અવિરતપણે ઉચ્ચારાઈ જતા હતા તો બીજી બાજુ વેદના એક પાઠ મંત્રનું ગાન ઉચ્ચારણ સમાપ્ત થતા યજ્ઞના પ્રમુખ ઋત્વિજ શ્રી દ્વારા ઉદ્ઘોષિત કરાતા નીચેના સંકલ્પનું પેલા તેજસ્વી યજમાન શ્રી ભક્તિભાવપૂર્વક પુનરુચ્ચારણ કરી રહ્યા હતા. હે યજ્ઞ દેવતા, મારા કુળમાં 4 પેઢીથી ચાલી આવતી સોમયજ્ઞની પરંપરાના આ છેલ્લા સોમયજ્ઞની 5મા દિનની યજ્ઞાહુતિ હું આપને ભક્તિભાવથી સમર્પિત કરું છું. આપ મારા પર અનુગ્રહ કરીને એનો સ્વીકાર કરો. સોમયજ્ઞનો કુળ સંકલ્પ પરિપૂર્ણ થવા આડે હવે ફક્ત 4 જ દિવસ બાકી રહ્યા છે. ત્યારે હે દયાળુ દેવ, મારું આ વારસાગત પુણ્ય કાર્ય
નિર્વિઘ્ને પૂર્ણ થાય એવા આશીર્વાદ વરસાવીને મને આ સોસોમ યજ્ઞનું દિવ્ય ફળ પ્રાપ્ત થાય એવી કૃપા કરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અને પ્રભુ શ્રી કૃષ્ણે પુનઃ હવામાં પોતાનો શ્રીહસ્ત હલાવ્યો. તેની સાથે પેલું દિવ્ય દ્રશ્ય અદ્રશ્ય થઈ ગયું. પેલી દિવાલ પાછી હતી તેવી દિવાલ બની ગઈ અને પ્રભુના ધ્યાન કક્ષમાં પુનઃ આછો ઘેરો રત્નમણી પ્રકાશ લહેરાઈ ગયો. નારદજીએ પોતાની સન્મુખ ઠાડા રહેલા પરમાત્માની સામે આશ્ચર્યચકિત મીટ માંડી. ત્યારે પ્રભુએ નારદજીને આંખના ઈશારે ચૂપચાપ ઊભા થઈ જવાનો અને પોતાની સાથે ધ્યાન કક્ષની બહાર નીકળવાનો આદેશ આપ્યો. ફરી પાછા શ્રી કૃષ્ણ પરમાત્માના ભવ્ય બેઠક ખંડમાં આવીને આસનસ્થ થયેલા નારદજી પ્રભુને કંઈ પણ પૂછે તે પહેલા તો દ્વારપાળે અંદર આવવાની અનુમતિ લઈને જણાવ્યું કે દારૂક પાછો આવી ગયો છે અને પ્રભુના દર્શન ઈચ્છે છે. પ્રભુની સંમતિ મળી જતા અંદર આવેલા દારૂકે પ્રથમ સ્વામીને અને પછી નારદજીને પ્રણામ કરીને ધીમે સાદે જણાવ્યું કે મહારાજ, પ્રસાદોત્સવ પરિપૂર્ણ થઈ ગયો છે અને મહારાસોત્સવ બંધ રહ્યો હોવાથી સૌ ગોલોકવાસીઓ પોતપોતાના નિવાસ સ્થાને પરત ચાલ્યા ગયા છે. તારશ્રી અને માતુશ્રીને હું આપણી નૌકામાં લઈ આવીને એમના આવાસે પહોંચાડી આવ્યો છું. માતુશ્રીએ આપને કાલે સવારે દેવર્ષિ નારદજી સહ એમના ભવને પધારવાની અને બપોરનો પ્રસાદ એમને ત્યાં આરોગવાની ઈચ્છા અભિવ્યક્ત કરી છે. આટલું બોલી લીધા બાદ પ્રભુની આંતરિક જિજ્ઞાસા જાણે સંતોષતો હોય તે પોતાને અપલક નીરખી રહેલા શ્યામ સુંદર સામે જોઈને તે બોલ્યો, સ્વામી, શ્રી સ્વામિનીજીના તો મને દર્શન થયા નથી, પરંતુ તેઓ શ્રીની નિજ સેવિકાઓ દ્વારા જાણવા મળ્યું કે સૌને પ્રેમથી જમાડીને વિદાય કર્યા બાદ તેઓ શ્રી તો અન્નજળનો પરિત્યાગ કરીને તેમના માન ભવનમાં ચાલ્યા ગયા છે. અને આ સાંભળીને મંદ મંદ સ્મિત રેલાવતા મદન મોહન શ્રી ઘનશ્યામ જાણે નારદજીને સંભળાવતા હોય એમ ધીમેથી એટલું જ બોલ્યા કે આજે તેઓ ઉપવાસી રહે તેમાં જ સકળ સૃષ્ટિના દેવી જીવોનું કલ્યાણ છે. પછી દારૂકને જવાની અનુજ્ઞા આપીને દિગ્મોઢ થઈને બિરાજેલ નારદજીને પ્રભુએ શાંતિથી કહ્યું, દેવર્ષિ, રાત ઘણી વીતી ગઈ છે અને તમે ધરતી યાત્રાએથી થાક્યા પાક્યા આવ્યા હોવા છતાં હજી જરા પણ વિશ્રામ કરી લીધો નથી. માટે હવે શયન કરો. મહેમાન ગૃહમાં તમારા રાત્રિ વિશ્રામની વ્યવસ્થા થઈ ગઈ છે. તમે હમણાં જે લૌકિક દ્રશ્ય નિહાળ્યું તે શું હતું તેની ચર્ચા આપણે કાલે નિરાતે કરીશું. પણ હા, પેલા યજમાન શું કહેતા હતા? યજ્ઞ પૂર્ણ થવા આડે હવે એમના હિસાબે કેટલા દિવસ બાકી રહ્યા છે? નારદજી કહે, 4 દિવસ. પ્રભુએ પૂછ્યું, અને તમારા ત્રિલોકી પંચાંગ અનુસાર ધરતી પર આજે કઈ તિથિ ગણાય? નારદજીએ ગણતરી કરીને કહ્યું, પ્રભુ, ધરતી પર આજે ચૈત્ર માસની શુક્લ પંચમીનો દિન છે. થોડી વાર વિચાર કરીને પછી શ્રી કૃષ્ણ બોલ્યા, આજે પાંચમ અને હજી 4 દિવસ ત્યાં યજ્ઞ ચાલશે, એટલે તેમના હિસાબે ચૈત્ર સુદ નોમના દિવસે પેલા યજમાનનો સોમ યજ્ઞ પૂર્ણ થશે, ખરું ને? નારદજીએ સંમતિ સૂચક મસ્તક હલાવ્યું અને એટલે શ્રી કૃષ્ણ હસીને કહ્યું, તો નારદજી, ત્યાં ધરતી પર 4 દિવસ પૂરા થાય અને ચૈત્ર સુદ નોમનો દિવસ ઉગે ત્યાં સુધીના સમય દરમિયાન તમારે અત્રે રોકાઈ જવાનું રહેશે. કેમ કે મારી ઈચ્છા છે કે એ સોમાસોમ યજ્ઞની પૂર્ણાહુતિનું અંતિમ દ્રશ્ય આપણે અત્રેથી સાથે નિરખીએ. ચાલો હવે વિશ્રામ કરો. શુભરાત્રિ કહીને પ્રભુએ તાળી પાડતા સેવક હાજર થયો અને પ્રભુના આદેશ અનુસાર દેવર્ષિને મહેમાન ગૃહ ભણી દોરી ગયો. પ્રભુને પ્રણામ કરીને સેવકને અનુસરતા નારદજીએ મનમાં એક વાતની ખાસ નોંધ લીધી કે પોતાને તો પ્રભુએ ફળાહાર અને દુગ્ધહાર આરોગાવ્યા, પરંતુ આપે તો આજે કંઈ જ લીધું નથી. શું દેવી રાધિકાજી ભૂખ્યા રહ્યા? તેથી પ્રભુ પોતે પણ આજે ભૂખ્યા શયન કરશે. અને આની પાછળ પણ આપે કહ્યું તેમ સૃષ્ટિના દેવી જીવોનું કલ્યાણ કરવાની જ કોઈ દિવ્ય ભાવના હશે. નારાયણ નારાયણ. હે પ્રભુ, હે સ્વામિનીજી, આપ બંનેની અગમ્ય લીલાનો પાર કોણ પામી શક્યું છે? આપ સાચે જ દયાના સાગર અને પતિત પાવન છો. નારાયણ નારાયણ. બ્રહ્મ સંબંધે સર્જવા અભિનવ પુષ્ટિ સમાજ, દૈવી જીવોદ્ધારનું પૂરણ કરવા કાજ. બ્રહ્મ સંબંધે સર્જવા અભિનવ પુષ્ટિ સમાજ, દૈવી જીવોદ્ધારનું
પૂરણ કરવા કાજ. પ્રથમ વૈષ્ણવ પરમપદ પામ્યા નારદ આજ. જગતગુરુ શ્રી કૃષ્ણના બન્યા શિષ્ય મુનિરાજ. પ્રથમ વૈષ્ણવ પરમપદ પામ્યા નારદ આજ. જગતગુરુ શ્રી કૃષ્ણના બન્યા શિષ્ય મુનિરાજ. આ રીતે શ્રી વલ્લભ અવતારનું ત્રીજું પ્રકરણ અહીં વિરામ લે છે. અને ચોથું પ્રકરણ છે પ્રાકટ્યની પૂર્વ તૈયારી. તે આપણે આવતા પાઠમાં જોઈશું. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને બીજા વૈષ્ણવને જરૂરથી શેર કરશો કે જેના કારણે આવી ગોલોકની લીલાનું વર્ણન સાંભળવાનો બીજા વૈષ્ણવોને પણ લાભ મળે. કારણ કે તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. માટે જરૂરથી બીજા વૈષ્ણવોને શેર કરશો. જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, મારા મનની એક વાત કહું. ગોલોકધામની આ લીલાઓનું વર્ણન સાંભળીને જાણે રોમ રોમ પુલકિત થતા હોય ને તેવું લાગે છે. અને જાણે આપણે પણ આ બધી લીલાના સાક્ષી હોઈએ ને તેવું લાગે છે. એટલું સુંદર રીતે શ્રી ભોગીભાઈ શાહે વર્ણન કર્યું છે કે કોઈ પણ વાચકને કે સાંભળનારને જકડી રાખે ને એવું આ વર્ણન છે. આખો દિવસ ચિત્ત આ પ્રસંગોમાં હોય કે હવે આજે કયો પ્રસંગ આવશે. પહેલાં વાંચેલું છે તે ફરી પાછું તાજું થાય છે. અને આપ સૌને ખૂબ જ ગમ્યું એ વોચ ટાઈમ દ્વારા અને આપના બધાના વ્યૂ દ્વારા ખબર પડી, કોમેન્ટ દ્વારા ખબર પડી. કરે કરાવે શ્રીનાથજી, કિયો સબ ગોપાલ હીકો હોય. પ્રભુ કેટલી સુંદર લીલા કરી રહ્યા છે. આ બધા પ્રસંગો સાંભળીને આપણે સમજાય કે ક્યારેક આપણે બાહ્ય દ્રષ્ટિથી એવું લાગતું હોય છે કે પ્રભુ કંઈ ચિંતા નહીં કરતા હોય, પરંતુ પ્રભુને તો સતત પોતાના દૈવી જીવોની ચિંતા હોય છે. પ્રભુની કોઈ પણ લીલા ભક્તોને માટે જ હોય છે. અહીં પણ આપણે જોયું કે પહેલા પાર્ટમાં કે રાધાજીને પણ મનમાં થયું કે જો શ્યામ સુંદરને આવવું હોય ને તો એ ગમે તેમ કરીને આવી જાય, પરંતુ એને નથી આવવું એટલે બધા બહાના બનાવે છે. પરંતુ પ્રભુની કોઈ પણ લીલા પાછળ કંઈક તો કારણ છુપાયેલું જ હોય છે. આપણા શ્રીનાથજી, આપણા શ્યામ સુંદર પડદા પાછળના કલાકાર છે, એ આપણે સમજી શકીએ છીએ. હવે આગળ શું થશે તે આપણે આવતા પ્રકરણમાં જોઈશું. એટલે કે દૈવીજીઓના ઉદ્ધાર માટે ભૂતલ પર શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય થવાનું છે. તેની પાછળના કારણો, પ્રાકટ્ય પૂર્વેની પૂર્વ તૈયારી આપણે આવતા પાઠમાં જોઈશું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.